જૂનાગઢના ભેંસાણ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે જાહેર થયેલા ગોપાલ ઇટાલિયાએ આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભેંસાણ મામલતદાર કચેરી ખાતે સ્વાતંત્ર્ય સેનાની મેઘજી બાપાને ફૂલહાર વંદન કરી અને ભેંસાણ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આ બેઠક પર ચૂંટણીની જાહેરાત નથી કરી, પરંતુ તે પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રચાર હાથ ધર્યો છે। મહેશ કથિરિયા, ભેંસાણ, જૂનાગઢ। આ વિસ્તારમાં ઉમેદવાર તરીકે હું આવ્યો છું ત્યારે આ વિસ્તારના ખેડૂતો વતી ખેડૂતો માટે લડવાનું મને બળ મળે, શક્તિ મળે, બુદ્ધિ મળે એવી પ્રાર્થના મેં મેઘજી બાપાના કીર્તિસ્તંભ ઉપર કરી છે। મને પૂરો વિશ્વાસ છે કે આ બળુકી ધરતીમાં બળુકા ખેડૂતોની વચ્ચે હું જ્યારે આગળ વધીશ ત્યારે હું સારું કામ કરી શકીશ અને મેઘજી બાપા જેવા વડીલો, કેશુ બાપા જેવા વડીલો, આ પંથકના અનેક એવા મોટા મહાપુરુષોએ જે રસ્તો બનાવ્યો છે દેશ માટે, સમાજ માટે, એ રસ્તા ઉપર હું કંઈક સારું કરી શકીશ।